નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘરનું વાસ્તુ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું હોય છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘરની અંદર કોઈ એવા વ્યક્તિઓને એવી લત લાગી જતી હોય છે, એવી આદત પડી જતી હોય છે કે જે આદત જીવનની અંદર નુકસાન કરાવતી હોય છે. ઘણા લોકોને સિગરેટ પીવાની આદત પડી જતી હોય છે, ઘણા લોકોને દારૂ પીવાની આદત પડી જતી હોય છે, ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ વગેરે વગેરે વગેરે. આવી અનેક જાતની આદતો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતી હોય છે. દર્શક મિત્રો, ઘરનું વાસ્તુ, ઓફિસનું વાસ્તુ, ફેક્ટરીનું વાસ્તુ, તમારી કન્સ્ટ્રક્શન સાઇટનું વાસ્તુ બહુ જ મહત્વનું હોય છે. નાની નાની વાસ્તુઓનું જ્યારે આપણે વાસ્તુની અંદર ધ્યાન રાખીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપણે મેળવી શકતા હોઈએ છીએ. પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ સર્જાય છે ત્યારે ઘરની અંદર, ઓફિસની અંદર, ફેક્ટરીની અંદર વગેરે જગ્યાએ આપણને સમસ્યાઓનું સર્જન થાય છે અને એના લીધે આપણા જીવનની અંદર અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે આપણે કોઈ નવા ઘરની અંદર રહેવા ગયા, નવી ઓફિસની અંદર ગયા, તો એ ઓફિસની અંદર ગયા પછી, એ ઘરની અંદર ગયા પછી, એ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ કર્યા પછી આપણા જીવનની અંદર તકલીફ 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 ચાલુ થઈ જાય છે. તો દર્શક મિત્રો, આજના આ પ્રોગ્રામની અંદર આપણે જાણવાનું છે કે તમારા બાળકને અથવા તમને કોઈ પણ પ્રકારની એવી આદત છે કે જે આદત ન હોવી જોઈએ, તો વાસ્તુની અંદર કઈ દિશા એના માટે જવાબદાર છે. વાસ્તુના મુખ્યત્વે કયા એવા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપી શકે. નશાની આદતને દૂર કરવા માટે કઈ કઈ દિશાઓ જવાબદાર હોય છે અને આ નશાની આદત કેવી રીતે તમે દૂર કરી શકો, આ દરેક વિષયો ઉપર આપણે મિત્રો આપણા સમાજની અંદર, કારણ કે સનાતન ધર્મની અંદર અને એમાં પણ આપણા ખાસ કરીને સમાજની અંદર નશાની આદતથી ઘણા બધા લોકો પરેશાન હોય છે. નશાની આદત એક એવી આદત છે કે જ્યારે વ્યક્તિના જીવનની અંદર લત લાગી જાય છે તો એને છોડાવવી બહુ જ મુશ્કેલ હોય છે, જેના લીધે સમાજની અંદર માનહાનિને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, જેના લીધે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર કંકાસને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. અને પૈસાની દ્રષ્ટિએ જોવા જઈએ, આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ નાણાકીય જાવકનું પ્રમાણ સવિશેષ માત્રામાં આ નશાની આદતના લીધે થતું હોય છે. તો દર્શક મિત્રો, નશા માટે જવાબદાર ગ્રહો પણ છે અને નશા માટે જવાબદાર તમારા ઘરનું વાસ્તુ પણ છે. કારણ કે વાસ્તુની અંદર જ્યારે આ દિશાની અંદર દોષ આવે છે ત્યારે આપણા જીવનની અંદર નશાની આદત લાગે છે. તમારું બાળક હોય છે, આ બાળક માતા અથવા પિતા, માતા પોતાના પતિને એવી ફરિયાદ કરે છે કે ભાઈ આપણો છોકરો છે ને એ છુપે છુપે સિગરેટ પીવે છે. આપણા પિતા એવું કહે છે કે ભાઈ હું અહીંથી જતો હતો અને આપણા છોકરાને મેં આ કરતા જોયો. તો ક્યાંક ને ક્યાંક જે આ નશાની આદત પડી જાય છે, પછી એ દીકરામાં પડતી હોય કે દીકરીમાં પડતી હોય, આ નશાની આદત જ્યારે પડતી હોય છે ત્યારે જીવનની અંદર એક વિષ સમાન થઈ જાય છે, જીવનની અંદર એક સમસ્યા સમાન થઈ જાય છે. અને આ સમસ્યા ક્યાંક ને ક્યાંક જીવનની અંદર તકલીફ આપનારી હોય છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્રની અંદર બે દિશા આમ તો બહુ જ મહત્વની છે. એક તો નોર્થ ઈસ્ટની દિશા, એટલે કે ઈશાન ખૂણાની દિશા. આ ઈશાન ખૂણો જો તમારો કોઈ પણ પ્રકારનો દૂષિત થયો, કારણ કે વાસ્તુ પુરુષનું મોઢું એ જગ્યાએ બિરાજમાન છે, એ જગ્યાએ કોઈ પણ પ્રકારનો કચરો આવ્યો, કોઈ પણ પ્રકારનું દૂષણ આવ્યું, કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આવી, કોઈ પણ પ્રકારના લેટ્રિન બાથરૂમ આવ્યા, તો તમારું માઇન્ડ દૂષિત થાય છે અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન થાય છે. બીજી દિશા આવે છે સાઉથ વેસ્ટની દિશા. આ સાઉથ વેસ્ટ જેને આપણે નૈઋત્ય ખૂણા તરીકે ઓળખીએ છીએ, આ નૈઋત્ય ખૂણો જ્યારે દૂષિત થાય છે એ જગ્યાએ ખાડો છે. ઈશાન ખૂણામાં પાણીનો ટાંકો હોય તો સારો, પરંતુ નૈઋત્ય ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો ખાડો છે તો એ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે, તમારા જીવનની અંદર તકલીફોનું સર્જન કરે છે, તમારા જીવનની અંદર ઘણી બધી તકલીફો આપે છે અને જેના લીધે સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, ઈશાન ખૂણો જ્યારે દૂષિત થતો હોય છે ત્યારે પારિવારિક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. ઈશાન ખૂણો જ્યારે દૂષિત થતો હોય છે ત્યારે મનને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે અને ઈશાન ખૂણો જ્યારે દૂષિત થતો હોય છે ત્યારે આપણા કાર્યની અંદર બાધા આવતી હોય છે અને ઈશાન ખૂણો જ્યારે આપણો દૂષિત થતો હોય છે ત્યારે આપણું માઇન્ડ બ્લોકેજ થઈ જતું હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો,
નોર્થ નોર્થ વેસ્ટ દિશા, ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશા. આ દિશા વિસર્જનની દિશા છે. આ દિશાની અંદર હંમેશાને માટે તમારું લેટ્રિન બાથરૂમ બનેલું હોવું જોઈએ. નોર્થ નોર્થ વેસ્ટ દિશા એવી દિશા છે કે આ દિશા વિસર્જનની દિશા છે. પહેલાના જમાનાની અંદર જ્યારે રાજા મહારાજાઓ પોતાની રાણી માટે કોપ રૂમ બનાવવામાં આવતો, તો આ કોપ રૂમ આ નોર્થ નોર્થ વેસ્ટ દિશાની અંદર બનાવવામાં આવતો. ઘણા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક મગજની અંદર સમસ્યાઓનું સર્જન થાય, રોવું હોય, રોવું ન આવે, તો આ દિશા એક એવી દિશા છે કે તમારા શરીરની અંદર જે વિષ જમા થાય છે, આ વિષને દૂર કરવા માટે, તમારા શરીરને જે વસ્તુની જરૂર નથી એ વસ્તુનો નાશ કરવા માટેની કોઈ દિશા હોય તો એ છે નોર્થ નોર્થ વેસ્ટ દિશા. એટલે હંમેશાને માટે તમારા ઘરના નોર્થ નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશાની અંદર તમારે સંડાસ બાથરૂમ, લેટ્રિન બાથરૂમ અવશ્ય બનાવવા જોઈએ. આ દિશાની અંદર બનાવેલા લેટ્રિન બાથરૂમ તમારા જીવનની અંદર, તમારા શરીરમાં જે વિષ છે આ વિષને નાશ કરે છે. તમારા મગજની અંદર જે નેગેટિવ વિચારો આવે છે આ નેગેટિવ વિચારોનો નાશ કરે છે. ઘણા લોકો શું હોય, કારણ કે અત્યારના યુવાનોની અંદર ક્યાંક ને ક્યાંક બ્રેકઅપ થઈ જાય તો મન આમ એટલું બધું દૂષિત થઈ જાય, ઓહો એમ થાય કે હવે હું આત્મહત્યા કરી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં, અને ભૂલાય જ નહીં. આ વસ્તુ જયારે ઉત્પન્ન થાય ત્યારે જોવાનું કે એના નોર્થ નોર્થ વેસ્ટ દિશા, ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશાની અંદર શું દોષ છે. કારણ કે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર એ વસ્તુનો ગાંઠો બંધાઈ જાય છે અને એ વસ્તુ નીકળવાનું નામ નથી લેતી. ઘણી બધી વખત શું હોય, પરિવારની અંદર વેર હોય, કોઈ મિત્ર સાથે ઝઘડો થયો હોય તો મનની અંદરથી એ વસ્તુ નીકળે નહીં. એણે મારા પ્રસંગની અંદર આમ કર્યું હતું એટલે હું એના પ્રસંગની અંદર આમ કરીશ જ. જ્યારે આ વસ્તુ આવી જાય તો સમજવાનું નોર્થ નોર્થ વેસ્ટ દિશા દૂષિત છે. પશ્ચિમ પશ્ચિમ દક્ષિણ દિશા, દક્ષિણ ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશા દૂષિત છે. એના લીધે જ આ સમસ્યાઓનું સર્જન થાય છે. અને જ્યારે આ દિશા દૂષિત હોય ત્યારે વ્યક્તિ પોતે નશાની લતની અંદર પણ લાગી જતો હોય છે. વ્યક્તિને ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી, વગેરે વગેરે લતો આ દિશાની અંદર દોષ હોય ત્યારે લાગી જતો હોય છે. માટે આ દિશા વ્યવસ્થિત હોવી જરૂરી છે. આ દિશાની અંદર બની શકે ત્યાં સુધી લેટ્રિન બાથરૂમ બનાવવા જોઈએ. જો આ દિશાની અંદર લેટ્રિન બાથરૂમ બનાવવામાં આવે તો અવશ્ય તમારા જીવનની અંદર મનમાં રહેલી નેગેટિવિટી દૂર થાય, તમારી બોડી, તમારા શરીરની અંદર રહેલી નેગેટિવિટી દૂર થાય અને એના લીધે તમારા જીવનની અંદર તમને લાભ મળે. કારણ કે આ વિસર્જનની દિશા છે અને વિસર્જનની દિશાની અંદર આપણી બોડીની અંદર જ્યારે આપણા શરીરની અંદર જમા થયેલો કચરો આ દિશાની અંદર આપણે કાઢીએ છીએ તો આપણા શરીરની અંદર સ્વસ્થતાનો અનુભવ થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. એવી રીતે મનમાં રહેલો કચરો પણ આ દિશાની અંદરથી જ દૂર થાય છે. માટે આ દિશા સુવ્યવસ્થિત હોવી જરૂરી છે. હવે ઘણી બધી વખત આપને એવો વિચાર આવે કે ભાઈ અમે તો ફ્લેટમાં રહીએ છીએ, હવે ફ્લેટની અંદર નોર્થ નોર્થ વેસ્ટ દિશાની અંદર તો અમારો હોલ આવેલો છે, નોર્થ નોર્થ વેસ્ટ દિશાની અંદર અમારો બેડરૂમ આવેલો છે, તો અમારે એ જગ્યાએ લેટ્રિન બાથરૂમ કઈ રીતે બનાવવા? તો દર્શક મિત્રો, જે લોકોને નોર્થ નોર્થ વેસ્ટ દિશાની અંદર પોતે લેટ્રિન બાથરૂમ નથી બનાવી શકતા, તો આવા લોકોએ ભગવાન કૃષ્ણનું એક ચિત્ર, કે જે ચિત્રની અંદર, જે ફોટાની અંદર અર્જુનને ઉપદેશ આપે છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને ગીતાજીનો ઉપદેશ આપવામાં આવે છે, એ ગીતાજીના ઉપદેશ વાળું ચિત્ર જો આ દિશાની અંદર રાખવામાં આવે તો પણ નશાની આદતમાં રાહત મળી જાય છે. નશાની આદત ધીમે ધીમે છૂટી જાય છે. જીવનની અંદર મનમાં રહેલી નેગેટિવિટી છૂટી જાય છે. મનની અંદર ઇમોશનલ એટેચમેન્ટ જે ક્રિએટ થતું હોય આ છૂટી જાય છે અને એના લીધે અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. કારણ કે ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ દિશા એક એવી દિશા છે કે જે દિશાની અંદર અર્જુનને ભગવાન કૃષ્ણ એ ઉપદેશ આપે છે કે તારે તારું કર્મ કરવાનું છે. જીવનની અંદર હંમેશાને માટે આપણે આપણા કર્મ કરી અને આપણા જીવનમાં આગળ વધવાનું હોય છે. બાકી બધી વસ્તુને તારે ભૂલી જવાની છે. અને એટલા માટે આ દિશાની અંદર રહેલો દોષ દૂર કરવા માટે બની શકે તો ત્યાં લેટ્રિન બાથરૂમ રાખો, બની શકે તો ત્યાં તમે કૃષ્ણ ભગવાનનું એવું ચિત્ર કે જે અર્જુન
અર્જુનને ઉપદેશ આપતું હોય આ ચિત્ર જો આ દિશાની અંદર રાખવામાં આવે તો પણ નશાની આદતમાં રાહત મળે છે, મનમાં રહેલી નેગેટિવિટી દૂર થાય છે, કાર્યલાભ સારો મળે છે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, એવી જ રીતે દરેક દિશાઓ આપણા માટે બહુ જ મહત્વની છે અને આ દરેક દિશાઓના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર પ્રગતિ મેળવી શકતા હોઈએ છીએ. જેવી રીતે ઉત્તર દિશા એ કુબેર મહારાજની દિશા છે. જે લોકોની ઉત્તર દિશાની અંદર દોષ છે આવા લોકોને ઇન્કમની અંદર સમસ્યાઓનું સર્જન થાય. સૌથી પહેલાં વહેલા નોર્થનો દરવાજો એટલે કે નોર્થ ફેસિંગ તમારો દરવાજો હોય તો એ ઉત્તમ છે અને નોર્થ દિશાની અંદર રહેલો દોષ તમારી આવકની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. માટે આપણા જીવનની અંદર દિશાઓને સુવ્યવસ્થિત રાખવી બહુ જ જરૂરી છે. બીજા નંબરની અંદર ઘરની અંદર અલગ અલગ દિશાઓની અંદર અલગ અલગ વસ્તુઓ રાખવાની હોય અને એ વસ્તુઓ જો સાચી દિશાની અંદર હશે તો આપણને પોઝિટિવ લાભ મળશે. ખોટી દિશાની અંદર હશે તો આપણને નેગેટિવ એનર્જી પ્રાપ્ત થશે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘણા લોકો પોતાના ઘરની અંદર રંગરોગાન દિવાળી કરાવે, નવું ઘર લીધા પછી રંગરોગાન કરાવે, થોડીક વસ્તુઓ અવ્યવસ્થિત થઈ જાય અને પછી ઘરમાં ઝઘડાઓનું પ્રમાણ અથવા તો પછી ઘરમાં જાવકનું પ્રમાણ વધી જતું હોય છે અને જીવનમાં સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. તમારા ઘરની તિજોરી ખોટી દિશાની અંદર હશે ને તો પણ પૈસાને લગતી સમસ્યા સર્જાશે. તમારા ઘરનું કિચન ખોટી દિશાની અંદર હશે ને તો પણ તમારા સ્વાસ્થ્યને લગતી અને નાણાકીય સમસ્યાઓનું સર્જન તમારે થતું જણાશે. માટે વાસ્તુ મુજબ આ બધી વસ્તુઓને સુવ્યવસ્થિત રાખવી બહુ જ જરૂરી છે. વાત આજે આપણે નશાની કરી રહ્યા છીએ કે નશાની આદતને છોડાવવા માટે વાસ્તુના કયા ઉપાયો કરવા. પહેલો ઉપાય આપ્યો કે નોર્થ વેસ્ટ દિશાની અંદર લેટ્રિન બાથરૂમ રાખો. બીજો ઉપાય આપ્યો નોર્થ વેસ્ટ દિશાની અંદર જો લેટ્રિન બાથરૂમ નથી, તમારો હોલ છે, બેડરૂમ છે, તો આ દિશાની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા હોય એવું ચિત્ર રાખવું. બીજા ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.